નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજે વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે ઠંડી, ઝાકળ વર્ષા અને માવઠાના માહોલ જેવા વાતાવરણની. સૌપ્રથમ તો દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. ખાસ સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે આજે તારીખ છે 30 જાન્યુઆરી 2024 અને જેવી રીતે આપણે છેલ્લા 2-3 દિવસથી આગાહી આપતા હતા કે 30, 31 અને 1લી તારીખે 3 દિવસ દરમિયાન આપણે રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર ઝાકળ વર્ષા જોવા મળશે. એ જ મુજબ આજે 30 તારીખે વહેલી સવારથી અનેક વિસ્તારોની અંદર વિઝિબિલિટી ડાઉન થઈ છે. ઝાકળ વર્ષા જેવો માહોલ પણ જોવા મળ્યો. ઘણી જગ્યાએ અતિ ઘાટો ઝાકળ પણ જોવા મળ્યો. જેવી રીતે વહેલી સવારે કોઈ વરસાદી ઝાપટું પડી ગયું હોય આવો ઝાકળ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર જોવા મળ્યો અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઘાટો ઝાકળ વર્ષા છે આજે 30 જાન્યુઆરીના રોજ વહેલી સવાર જોવા મળ્યું છે. આવતીકાલે 31 તારીખને પરમ દિવસે 1લી તારીખ એમ હજુ 2-3 દિવસ સુધી ઝાકળનો માહોલ છે એ ચોક્કસથી જોવા મળશે. એ સાથે અત્યારે જોવા જઈએ તો ઠંડીની અંદર ચોક્કસથી થોડો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 2 દિવસથી જેવી રીતે મહત્તમ તાપમાન છે ઉપર આવી રહ્યું છે એનું કારણ છે કે જેવી રીતે મેં આપને માહિતી આપી હતી કે જે છેલ્લા ઘણા દિવસથી ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ચાલતા હતા એની જગ્યાએ આજે વહેલી સવારથી પવનની દિશા બદલાઈ અને આરબ દેશના પવનો ફૂંકાઈ રહ્યા છે. એટલે કે ઉત્તર પશ્ચિમના અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે તાપમાન છે ઊંચું આવ્યું છે અને 5 તારીખ સુધી હજી આ તાપમાન ઊંચું રહેશે. 5 તારીખ સુધી ખાસ કોઈ મોટો ઠંડીનો માહોલ જોવા નહીં મળે. 5 તારીખ પછી ફરીથી થોડુંક સામાન્ય ઠંડીનો રાઉન્ડ છે એ આવી શકે છે. પણ આ વચ્ચે જોવા જઈએ તો અત્યારે ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, પવનની દિશાઓ બદલાય છે, તાપમાન ઊંચું આવી રહ્યું છે. આ સાથોસાથ રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ બન્યું છે. એક પ્રકારે માવઠાનો માહોલ હોય એ ટાઈપનું હવામાન અત્યારે જોવા મળી રહ્યું છે. જો કે હું આપને ઘણા દિવસથી બતાવી રહ્યો છું મુજબ અમારા તરફથી અત્યારે કોઈ માવઠાની આગાહી નથી. એટલે કોઈ માવઠાના વરસાદ પડશે કે ઝાપટા પડશે એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી, કેમ કે અમને અત્યારે એવું લાગી રહ્યું છે કે કોઈ માવઠું થવાનું નથી. અત્યારે જે આ વાદળો થયા છે એ એક પ્રકારે હવામાનની અસ્થિરતા છે. જે પ્રકારે ઉત્તર ભારત ઉપરથી WD પસાર થઈ રહ્યા છે એનો ભેજ પણ દક્ષિણ તરફ ગતિ કરવાને કારણે આપણે ઝાકળો પણ પડી રહી છે અનેક વિસ્તારોની અંદર. તો વાદળછાયું વાતાવરણ છે, પવનની દિશા બદલાય એ પણ વાદળછાયું વાતાવરણની અંદર મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. આ તમામ પરિબળોને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને બીજા પણ અમુક વિસ્તારોની અંદર વાદળો છવાયેલા છે. આ વાદળો છે એકદમ વાદળો જ રહેશે. આનાથી કોઈ માવઠું થાય શક્યતા નથી. હા, એક ચોક્કસથી છે કે એકલ દોકલ જગ્યાએ કોઈ જગ્યાએ છાંટા પડીએ એ અપવાદરૂપ રહેશે. જો કે એવી પણ અત્યારે અમને કોઈ શક્યતાઓ લાગતી નથી. પણ એક ચોક્કસથી આપને જણાવી દઉં કે જેવી રીતે આપણે શિયાળા દરમિયાન એક કશ થતો હોય છે, વાદળ થતા હોય ને એકદમ આકાશમાં લીસોટા થઈ જાય, આ ટાઈપના કશ થતા હોય એ 225 દિવસ પછી એટલે કે ચોમાસા દરમિયાન સારા વરસાદના રૂપમાં આપને ફાયદો આપે એવા લક્ષણો આને કહી શકાય. એટલે અત્યારે જે વાદળ થઈ રહ્યા છે એ મોટા ભાગે કચ્છના વાદળ છે. આ કચ્છથી 225 દિવસ પછી ચોમાસા દરમિયાન આપણે વરસાદના રૂપમાં લાભ આપી શકે છે. એટલે અત્યારે જે વાદળ થઈ રહ્યા છે એ ફાયદો અને નુકસાની બંને છે. આવતા વર્ષ માટે જોવા જઈએ તો આપણે એક સારો વરસાદ આપે એ રીતે આપણે આવનારા સમયની અંદર ભવિષ્યમાં ફાયદો કરાવવાના છે વાદળ. અને અત્યારે જે જીરુનો પાક છે એની અંદર આ વાદળોને કારણે ચરબીનું પ્રમાણ વધી શકે. જો કે જીરુની અંદર અત્યારે કાળી ચરબીની શરૂઆત થઈ ગઈ છે અને જો આ વાદળ છે વધારે પડતા ઘાટા છે 2-4 દિવસ સુધી આ રીતે વાદળો રહેશે તો ચરબીની અંદર પણ વધારો થઈ શકે છે. જો કે આ વાદળ છે એ ઝાઝા દિવસ રહે તેવી શક્યતાઓ નથી. 1 ફેબ્રુઆરીથી ફરીથી આ વાદળો વિખાઈ જશે, આકાશ એકદમ ખુલ્લું થઈ જશે. એટલે અત્યારે ખાસ દરેક મિત્રોએ નોંધ લેવાની છે કે ઝાકળ છે હજી આપણે 2-4 દિવસ ચાલવાની છે. પવનોની દિશા પણ હમણાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમની રહેવાની છે. 5 તારીખથી ફરીથી પવનની દિશા છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વની થશે. એ સાથે 5 તારીખ પછી તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. અને આ વાદળ છે એ માત્ર કચ્છના વાદળ છે, આનાથી કોઈ માવઠાની આગાહી નથી. એટલે કોઈ મિત્રોએ ચિંતિત થવાની જરૂર નથી અને થોડા દિવસની અંદર આ વાદળો છે એ પણ વિખાઈ જાય તેવી શક્યતાઓ છે. હાલ આ વિડીયોની અંદર એટલું જ. વિશેષ માહિતી છે એ આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે. દરેક મિત્રોને વિનંતી છે કે જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. રજા આપશો. ધન્યવાદ.